આ હેડલાઇન્સના પ્રાયોજક છે 5 તારા અને 5 સ્ટાર શુદ્ધ અને સાત્વિક ફરાળ. શ્રાવણ માસના ઉપવાસ બનાવે ખાસ. ઉપવાસ તથા રોજિંદા આહાર માટે ખાસ. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ. 2 વ્હીલર ચાલક અને પાછળ બેસનાર પિલિયન રાઇડર માટે પણ હેલ્મેટ ફરજિયાત. પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે માઠા સમાચાર. વિનેશ ફોગાટ નહીં રમી શકે કુસ્તીની ફાઇનલ. વજનના વિવાદને લઈને ડિસ્ક્વોલિફાય થયા. વિધાનસભાનું ચોમાસું સત્ર 21 ઓગસ્ટે મળશે. 21 ઓગસ્ટે 12 વાગ્યાથી સત્ર શરૂ થશે. રાજ્યપાલે આપી મંજૂરી. છોટાઉદેપુર પાવી જેતપુરના કલારાણી ગામનો બનાવ. કચરાના ઢગલામાં જીવિત નવજાત બાળકી મળી આવી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ આ બાળકીને ત્યજી દેવાઈ. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. નવસારી, વલસાડ અને દમણમાં યલો એલર્ટ. બનાસકાંઠા, સાબરકાંઠા, દાદર, નગર હવેલીમાં પડી શકે વરસાદ. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા 5 તારા અને 5 સ્ટાર શુદ્ધ અને સાત્વિક ફરાળ. શ્રાવણ માસના ઉપવાસ બનાવે ખાસ. ઉપવાસ તથા રોજિંદા આહાર માટે ખાસ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને સમાચારોમાં આપની સાથે હું મયુરી. બુલેટિનની શરૂઆત કરીએ તો નર્મદા જિલ્લામાં નારી વંદન સાપ્તાહિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જેના અંતર્ગત બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં યુવતીઓ માટે ખાસ ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમના સહયોગથી મહિલા કલ્યાણ દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા જાગૃતિ શિબિર મહિલા અને બાળ આયોગના પૂર્વ ચેરપર્સન ભારતીબેન તડવી ઉપસ્થિત રહ્યા હતા, જેમાં યુનિવર્સિટીની યુવતીઓને મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપી. કેવી રીતે પગભર થાય તેમજ અભ્યાસ સાથે રાખીને પણ પગભર થાય, સાથે જ સ્વનિર્ભર બનીને શૈક્ષણિક યોજનાઓ અને કાયદાકીય જ્ઞાન પણ મેળવી અન્ય મહિલાઓને મદદરૂપ થાય તે પ્રમાણે વક્તાઓએ વક્તવ્ય આપી યુવતીઓમાં જાગૃતિ ફેલાવી હતી. આજરોજ નારી વંદન ઉત્સવ નિમિત્તે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી. ખાસ કરીને બિરસા મુંડા યુનિવર્સિટી ખાતે કોલેજની વિદ્યાર્થીઓનો સમક્ષ ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા આયોજિત મહિલા જાગૃતિ શિબિર કરવામાં આવી. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાલક્ષી તમામ યોજનાઓનો માહિતી આ દીકરીઓને આપવામાં આવે અને તેથી તે આર્થિક રીતે પગભર થઈ શકે, ભણતા કમાઈ શકે, ભણ્યા પછી આર્થિક ઉપાર્જન કરી શકે અને સ્વનિર્ભર બની શકે એવા એક યોજનાનો હેતુ છે. ત્યાર પછી એમને શૈક્ષણિક યોજનાઓનો અને ત્યાર પછી વિવિધ કોઈ કાયદાઓ હોય જે મહિલાલક્ષી હોય, જે એમને ભવિષ્યમાં જરૂર પડે અથવા એ પોતાને માર્ગદર્શન આપી શકે એવા એક ઉદ્દેશ્ય જાગૃતિ શિબિર કરવામાં આવી અને ખાસ કરીને 200થી વધુ દીકરીઓએ આનો લાભ લીધો. મહિલા જાગૃતિ દિવસ નારી વંદન ઉત્સવ નિમિત્તે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની વિદ્યાર્થીઓને જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા જે.બી. પરમાર સાહેબ તથા સચિનભાઈ અને એમની ટીમે ખૂબ જ સરસ રીતે આ નારી વંદન ઉત્સવનું આયોજન કર્યું, જેનાથી અમારી વિદ્યાર્થીઓને જુદી જુદી યોજનાઓ સરકારની જે કંઈ ચાલી રહી છે એનો ખૂબ જ બહોળો ડિટેલમાં જ્ઞાન આપ્યું. જુદી જુદી યોજનાઓ વિશે માહિતી જુદા જુદા અધિકારીઓ દ્વારા પહોંચાડવામાં આવી અને મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે તેમને ઇનિશિએટ કરવા માટે આ કચેરી દ્વારા ખૂબ જ સરસ પગલું ભરવામાં આવ્યું. તો બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી વતી હું ડૉક્ટર અમિત ધોળકિયા, પ્રિન્સિપાલ સ્કૂલ ઓફ આર્ટ્સ, NSS પ્રોગ્રામ કોઓર્ડિનેટર તથા અમારા યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર મધુકરભાઈ પાડવી સાહેબ તથા માનનીય રજિસ્ટ્રાર સાહેબ શ્રી ડૉક્ટર વિજયસિંહ વાળા વતી જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી તથા તેના અધિકારીઓનો ખૂબ જ દિલથી આભાર માનું છું.
રેસલર વિનેશ ફોગાટનું વધારે વજન હોવાના કારણે ઓલિમ્પિક માટે તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. વિનેશ ફોગાટ 50 કિલોગ્રામ કેટેગરીની ફાઇનલ સુધી પહોંચી ગયા હતા, પરંતુ તેમનું વજન એ નિર્ધારિત મર્યાદા કરતાં 100 ગ્રામ જેટલું વધુ હોવાનું જાણવા મળતા ઓલિમ્પિક દ્વારા તેમને ડિસ્ક્વોલિફાય જાહેર કરવામાં આવ્યા. Vineshji's triumph up to this point has been hugely impressive. She has shown courage, she has shown ability, she has shown a tremendous amount of determination. For me, she has won our hearts, she has increased our pride, and when she beat the world #1 wrestler, the joy in our country was phenomenal. I am very disappointed with this news about this technical disqualification. I don't know how such a thing could have happened, whether our coaches were found wanting in terms of ensuring all the right rules and limits were adhered to. I don't know. But the fact is that, to me, the sad thing is that all her efforts did not get the reward that she deserved, and instead we're now looking at a sad outcome of what was otherwise a very happy story for all of us later. But she will always be in our hearts as a symbol of courage, a symbol of fortitude, and somebody whose ability is beyond question. देखिए, कहने के लिए कुछ बचा नहीं मेरे पास, अब क्या बताऊँ भाई. तो जो सारा देश ने गोल्ड मेडल की उम्मीद थी, आज थी, और हमें खुशी थी आज, और खुशी का दिन था जो सुबह उठते हैं, जो भैया तैयारी ऐसे तैयारी कर रखी थी. और ये समाचार जो है मेरे पास सुबह आया जो 9-10 बजे, तो मैं बस कुछ मेरा कहना बोलिया नहीं लगा. ना सर किसी बात नहीं, सिर्फ बजरंग का टेलीफोन आया था, पापा ऐसी बात हो. वही जो संगीता टेल में था, वही रोने लगी. देखो क्या पता, मैं तो मेरे को पता नहीं चीज़ का है जो रूल्स हैं क्या बना रखे, किस तरह बना रखे हैं. जो ये तो है जो वजन छोटा बड़ा 50-100 ग्राम तो उसमें बाद लड़ा देते हैं, लेकिन लड़ाई नहीं है. तो ये क्या बता. देखिए वो जो बात करेंगे बजरंग और सब मिल करके विचार विमर्श करके बात करेंगे. बस देशवासियों के लिए मैं यूँ कहता हूँ भाई निराश ना हो. एक दिन जो करेंगे मैं अगला 28 का ओलंपिक, उसके लिए जो मैं संगीता को उसमें कुछ दिन दोबारा स्टार्ट करवा रहा हूँ. उसके भी जो पीछे ला के और बजरंग को बोले आपने भी करो कोशिश. और फिनिश भी जो आएगी उसके बाद में जो है 4 साल का नहीं होते. मैं कहूँ बेटा 4 साल और करो. हाँ बिल्कुल कहूँ अभी दोबारा तैयारी करो. 4 साल ज़्यादा नहीं होते. રેસલર વિનેશ ફોગાટ 50 કિલોગ્રામની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ તેનું વજન 100 ગ્રામ વધુ હોવાની વાત સામે આવી હતી, જેના કારણે ડિસ્ક્વોલિફાય તેને કરવામાં આવ્યા હતા. વિનેશ પર એક્શન લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે વિનેશ, તું ચેમ્પિયન છે, તમારા પર દેશને ગૌરવ છે, દરેક ભારતીય માટે તમે એક પ્રેરણા સમાન છો. સમગ્ર મામલે કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં કહ્યું હતું કે ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ PT ઉષા પેરિસમાં છે અને તેમણે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી સામે આ સમગ્ર મામલે વિરોધ પણ નોંધાવ્યો છે. कोई एथलीट वजन माप प्रथम अथवा द्वितीय में भाग नहीं लेता है अथवा असफल हो जाता है तो उसे प्रतियोगिता से बाहर कर दिया जाता है और बिना किसी रैंक के अंतिम स्थान पर रखा जाता है. 7 अगस्त 2024 को 50 किलोग्राम महिला कुश्ती के लिए वजन का निर्धारण 7:15 और 7:30 पेरिस समय के अनुसार रेपोचेज और फाइनल में भाग लेने वाले पहलवानों के लिए किया गया था. विनेश का वजन 50 किलो 100 ग्राम पाया गया, इसलिए वे स्पर्धा के लिए अयोग्य घोषित की गई. इस मामले को लेकर भारतीय ओलंपिक संघ ने अंतर्राष्ट्रीय कुश्ती संघ से
कड़ा विरोध भी दर्ज किया है। नेशनल भारतीय ओलंपिक संघ की अध्यक्षा पीटी उषा भी अभी पेरिस में है। प्रधानमंत्री जी ने स्वयं उसके साथ बातचीत करके उचित कार्यवाही करने के लिए, उचित एक्शन लेने के लिए भी उसको कहा गया है। ગુજરાતી એટીએસ ટીમ દ્વારા મુંબઈથી લિક્વિડ એમડી ડ્રગ્સ બનાવતી કંપનીને ઝડપી પાડવામાં આવી છે। મુંબઈમાં આવેલા ભિવંડી વિસ્તારના એક ફ્લેટમાં એમડી ડ્રગ્સ બનાવવાની એક આખી ફેક્ટરી ધમધમતી હતી। એટીએસની ટીમને જાણ થતાં ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને ત્યારબાદ તેમણે ત્યાંથી 793 કિલોગ્રામ જેટલો લિક્વિડ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કુલ કિંમત આશરે 800 કરોડ રૂપિયા જેટલી થાય છે। આ પહેલા 18 જુલાઈના રોજ એટીએસ ગુજરાતની ટીમે સુરત જિલ્લાના પલસાણા તાલુકાથી ગેરકાયદેસર રીતે એમડી ડ્રગ્સ બનાવતી કંપનીનો પર્દાફાશ કર્યો હતો। એ વખતે એમણે 51 કરોડ રૂપિયાનો 31 કિલો જેટલો લિક્વિડ એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો। આ ઘટનાને ધ્યાનમાં રાખી વધુ આગળ તપાસ કરતા હાલમાં મુંબઈથી આ ફેક્ટરી મળી આવી છે। સમગ્ર ઘટનામાં પકડાયેલા મુખ્ય આરોપીઓ આ પહેલા પણ દુબઈથી ગોલ્ડ સ્મગલિંગના એક કેસમાં પકડાયેલા છે। 18 તારીખની આજુબાજુ સુરત ખાતે એક પનોલીમાં એમડીની એક ફેક્ટરીનો કેસ કરવામાં આવેલ હતો, જેની અંદર લગભગ 4 કિલો પ્રિપેર્ડ એમડી અને 31 કિલો લિક્વિડ એમડીએ સીઝ કર્યો હતો અને ટોટલ 3 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલી હતી। જ્યારે ત્રણેય આરોપીઓની પૂછપરછ કરવામાં આવેલ તો એ જે રેકેટ છે એ રેકેટમાં બીજા બધા આરોપીઓનું પણ નામ ખુલવામાં આવેલ, જે કે આ ડ્રગ ફેક્ટરી બીજી જગ્યાએ લગાવે છે, એનો રો મટીરિયલ પ્રોક્યોર કરે છે અને પછી સેલની કામગીરી પણ એ લોકો કરતા હોય છે। આ પ્રક્રિયા દરમિયાન બે જે આરોપીઓ છે બીજા, જે અહીંયાના જે આરોપી સુનિલ યાદવ સાથે ખાસ કરીને સંકળાયેલા હતા, એનો નામ હતો મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ। એ બંને જે છે મુંબઈના રહેવાસી છે, એ ચિંચબંદર વિસ્તાર છે ત્યાં રહે છે। એ બંને ઉપર અમે વર્કઆઉટ કરતા હતા હ્યુમન રિસોર્सेस અને ટેકનિકલી। એ દરમિયાન એટીએસના ડીવાયએસપી SL ચૌધરી સાહેબને બાતમી મળી કે ભાઈ એ જે બંને આરોપીઓ છે એ ડ્રગ પેડલરની જેમ મોટા પ્રમાણનો જે જથ્થો છે એને ખપાવવાની સાથે સાથે ત્યાં ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગનું કામ પણ સુનિલ યાદવની જેમ જ કરી રહ્યા છે। તો આ બાતમી આધારે અમારી એક ટીમ બનાવી, જેની અંદર ઇન્સ્પેક્ટર CH પનારા, ઇન્સ્પેક્ટર બ્રિજેશ પટેલ અને બીજા PSI PHની ટીમ બનાવવામાં આવેલી અને સરકારી પંચો સાથે અમે એ જગ્યા ઉપર રેડ કરી અને રેડ જ્યારે કરી તો એ લોકોએ બંને જે આરોપીઓ છે એ બંને આરોપીઓ ત્યાં જગ્યાથી મળી આવેલ। સાથે સાથે એ લોકોએ ભિવંડીમાં એક નાનકડો ફ્લેટ રાખેલ હતો, જે જગ્યા ઉપર લોકોની અવરજવર થોડી ઓછી હોય છે। એ ફ્લેટમાં આ લોકોએ મેન્યુફેક્ચરિંગ એમડીનો કરી રહ્યા હતા। જગ્યાની જ્યારે સર્ચ કરવામાં આવેલ તો ત્યાંથી લગભગ 10 kg સેમી લિક્વિડ ફોર્મનો, સેમી સોલિડ ફોર્મનો અને લગભગ 782 kg લિક્વિડ એમડી ત્યાંથી મળી। ગુજરાતી એટીએસ ટીમને ગેરકાયદેસર ટ્રામાડોલ લિક્વિડનો જથ્થો મળી આવ્યો છે। ભરૂચ જિલ્લાના દહેજ ખાતે એક ફાર્માસ્યુટિકલ યુનિટમાં એટીએસની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરોડામાં ભરૂચ એટીએસની ટીમને ટ્રામાડોલ ટેબ્લેટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા લિક્વિડ ટ્રામાડોલનો આશરે 1410 લીટરનો જથ્થો મળી આવ્યો, જેની કિંમત આશરે 31 કરોડ રૂપિયા જેટલી માનવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લાના એટીએસના અધિકારી PP દેસાઈને બાતમી મળતા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। ઘટના સ્થળે બે આરોપી पंकज राजपूत અને તેનો સાથી નિખિલ કાપોરિયાને પકડી લેવામાં આવ્યા હતા। જો કે આ સમગ્ર ઘટના પાછળના મુખ્ય બે આરોપી કેવલ ગોંડલિયા અને હર્ષિની શોધખોળ ચાલુ છે। આરોપીઓએ આ પહેલા પણ 28 જુલાઈના રોજ કચ્છના મુન્દ્રા ખાતેથી એક કન્ટેનર મંગાવેલું હતું, જેમાં 68 લાખ ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો હતો, જેની કિંમત 110 કરોડ રૂપિયા હતી, જે ગુજરાત એટીએસની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો। આજનું યુથ ટેકનોલોજી પ્રેમી યુથ જે આકાશને આંબવાની ક્ષમતા ધરાવે છે, જે શિક્ષણ સાથે શોખને પૂર્ણ કરવાની સમજ ધરાવે છે, જે આર્થિક ઉપાર્જનના માધ્યમને વિકસાવવાની સાથે સમાજ સેવામાં પણ અવ્વલ છે। આવો જ એક આશાસ્પદ યુવાન એટલે ધર્માદિત્ય સિંહ ચુડાસમા, જેણે નાની ઉંમરમાં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરના નવા સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા છે। માત્ર 16 વર્ષની ઉંમરે વાઇલ્ડ લાઇફ ફોટો એક્ઝિબિશનની સંપૂર્ણ આવક તેણે સામાજિક ઉત્થાનમાં સમર્પિત કરી દીધી છે। આદિત્ય સિંહ ચુડાસમા
જેણે માત્ર 8 વર્ષની ઉંમરે એટલે કે ધોરણ 4માં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીની શરૂઆત કરી હતી. ડેલા કોલેજ ઇન્દોરમાં અભ્યાસ સમયે બર્ડ વોચિંગ અને બર્ડ ફોટોગ્રાફી કરતાં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીનો શોખ જન્મ્યો, જેને સમય જતાં વિકસાવવામાં પરિવારે ખૂબ સાથ આપ્યો. આજે ધર્માદિત્યસિંહ ચુડાસમા સત્વ વિકાસ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે, જે શિક્ષણમાં પૂરી નિષ્ઠા સાથે શોખને વિકસાવવામાં પણ સક્રિય છે. આ વર્ષે કનોરિયા સેન્ટર ઓફ આર્ટ્સમાં ધર્માદિત્યસિંહ ચુડાસમાના અત્યાર સુધીના તમામ ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન કરવામાં આવ્યું. 4 દિવસના એક્ઝિબિશનથી 80,000ની આવક થઈ, જેની સંપૂર્ણ રકમ ધર્માદિત્યસિંહે ફરજ ગુજરાત NGOમાં સામાજિક કાર્યો માટે સમર્પિત કરી દીધી. નાની ઉંમરમાં મોટા સપનાઓ સાથે મોટા કાર્યોને આકાર આપી જીવનના સુવર્ણ સ્વપ્ન સેવતા આ યુવાનને ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ. નાનો હતો ત્યારથી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરું છું અને હમણાં મારું માર્ચમાં કનોરિયા આર્ટ સેન્ટરમાં એક્ઝિબિશન હતું, જ્યાં 60થી 65 ફોટોઝ ડિસ્પ્લેમાં હતા. તો હું 4th 5thમાં હતો ત્યારથી મેં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી ચાલુ કરી છે અને અત્યાર સુધીનું બધું કલેક્શન ડિસ્પ્લે ઉપર હતું. એના થ્રુ મેં 80,000 રૂપીઝ ની ઇન્કમ જનરેટ કરીને ચેરિટીમાં આપી છે ફરજ ગુજરાતમાં, અને એનાથી સોશિયલ સર્વિસ અને વોટર હોલ્સને બનાવવા જે આવે છે એમાં યુઝ થશે. અને અત્યાર સુધીના જેટલા બી વાઇલ્ડ લાઇફ ફોટોઝ છે અને આગળ હું જે ક્લિક કરીશ એની જેટલી બી ઇન્કમ છે બધી મારા ચેરિટીમાં જ જવામાં આવશે. આગળ મારે એઝ અ પેશન તો ચાલુ જ રાખવું છે અને જેટલી ઇન્કમ હશે એટલી તો મારે બહુ નીડ નથી, એટલે ચેરિટીમાં જ આપવામાં આવશે. સુરત શહેરના ભેસાણ ગામમાં પારસી વૃદ્ધની માલિકીની 100 કરોડ રૂપિયાની 40 વીઘા જમીન પર હમશકલનો લાભ લઈને બારોબાર વેચી મારવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર જમીનનો માલિક વૃદ્ધ પારસી કુરુશ પટેલના જેવો જ હમશકલ ધરાવતો એક શખ્સ કે જે ગીર સોમનાથનો વતની છે, તેને આ પારસી વૃદ્ધની જમીન બારોબાર વેચવાનું ષડયંત્ર રચ્યું હતું. બાદમાં ષડયંત્ર ખુલ્લું પડતા આરોપી સાથે આ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા મહિલા સહિત 4ની ધરપકડ કરવામાં આવી હતી. આખાઈ ષડયંત્ર પરનો પડદો ત્યારે ઉઠ્યો કે જ્યારે અઠવા લાઇન્સ પોલીસને કુરુશ પટેલે અગમચેતી દાખવીને સબ રજિસ્ટ્રાર કચેરીમાં અગાઉથી જમીન દસ્તાવેજને લઈને વાંધા અરજી આપી હોવાની જાણકારી મળી હતી. વડોદરાના કરજણ વિસ્તારમાં હાલમાં ચાલી રહેલ ચોમાસાની સિઝનને લઈને નગરના જાહેર રસ્તા અને સોસાયટી તેમજ વિસ્તારોમાં દૂષિત પાણીની ગટરો ઉભરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉભરાતી ગટરોને લઈને સોસાયટી અને રોડ પર દુર્ગંધ મારતા પાણીમાંથી લોકો અવરજવર કરવા માટે મજબૂર થઈ ગયા છે. સ્થાનિકો દ્વારા અવારનવાર તંત્રને આ મામલે જાણ કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. ગટરના પાણીને લઈને ગંદકી ફેલાતા રોગચાળો ફાટી નીકળે તેવી ચિંતા નગરજનોને સતાવી રહી છે. આ ચાલુ સાલમાં પ્રી મોન્સૂનની કંઈક કામગીરી થઈ નથી અહીંયા નગરપાલિકા દ્વારા, અને અમારે અહીંયા આ ગટરનું પાણી ઉભરાય છે અને અમે કેટલી વખત રજૂઆત કરવા છતાં પણ હજુ એનું કોઈ નિરાકરણ આવતું નથી. અને આવું ટીંગરા ઠગર મારીને જતા રહે છે એવા, અને પાણી પાછું નીકળતું જ રહે છે. અમારે અહીંયાથી મંદિર જવું હોય તો પણ આ ગટર ગંગામાં રહીને પગ ધોઈને જવું પડે, એ રીતની અમારી મુશ્કેલી વધી રહી છે. અને છોકરાઓને સ્કૂલે જવું હોય તો હવામાં બહાર મૂકવા જવું પડે એમને ગાડી લઈને, બાઇક લઈને, ત્યાર પછી બાળકો આગળથી જાય છે. આ ગટર ઉભરાય છે કેટલા વર્ષોથી, શિયાળો ઉનાળો ચોમાસું બારે દાડા ઉભરાય છે. નગરપાલિકા કે થઈ જશે, પણ આ તો છ ચૂંટણીઓ ગઈ તો કે આ ચૂંટણીઓ પેલી આ દિવાળી દિવાળી જ કરે, પણ કઈ દિવાળી આવશે? આવતી જ નહીં દિવાળી. એમની માટે બસ પૈસા આવે એટલે ખિસ્સામાં ભરાઈ જાય એટલે પછી ઊંચા કરી દે છે લોકો. આ ગટર ઉભરાય છે, ચોમાસું ચાલુ થાય એટલે કાયમ જ આવું હોય છે. તો બાળકોને સ્કૂલે આવવા જવામાં તકલીફ પડે છે, અમને મંદિર જવા ચાલવામાં તકલીફ પડે છે. તો આ ગટરનું પાણી ઉભરાય એટલે વાસ મારે છે, રોગચાળો ફાટી નીકળે.
ગુજરાતમાં દૂધ સંજીવની યોજના હેઠળ છેલ્લા 10 વર્ષમાં ₹12,000 કરોડથી વધુના ખર્ચે 87,89,000થી પણ વધુ જેટલા લાભાર્થીઓને પોષણક્ષમ દૂધનો લાભ મળ્યો છે. હાલ સમગ્ર રાજ્યમાં 10 લાખથી વધુ લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે, જેની ફળશ્રુતિ રૂપે આદિજાતિ વિસ્તારોમાં દૂધ સંજીવની યોજનાના પરિણામે ભૂલકાઓ, સગર્ભા અને ધાત્રી માતાઓમાં પોષણની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે આ યોજનાના મોનિટરિંગ અને રિવ્યૂ માટે વિશેષ મોબાઈલ એપ્લિકેશન પણ બનાવી છે. ગીર સોમનાથના વેરાવળ તાલુકાના આજોઠા ગામ નજીક આવેલ બીજ ગામે ગંગેશ્વર મહાદેવ મંદિર પાસેની નદીમાં એક પિયુષ પંડિત નામનો 20 વર્ષનો યુવાન તણાઈ ગયો હતો. આ યુવાન મિત્રો સાથે નાહવા ગયો હતો. તે સમયે નદીના વહેણમાં તણાઈ જતા ગામના લોકોએ એનડીઆરએફને જાણ કરી હતી. એનડીઆરએફની ટીમે ઘટના સ્થળે પહોંચી યુવાનની શોધખોળ હાથ ધરી હતી. આ સાથે જ પોલીસ તંત્રએ પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. છોટાઉદેપુરના નસવાડી કુમાર શાળામાં અભ્યાસ કરતા 2 બાળકોને અપહરણ કરી ઉઠાવી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળકો અપહરણકર્તાઓના હાથમાંથી છટકીને પ્રાથમિક શાળાએ પહોંચી શાળાના શિક્ષકને સમગ્ર હકીકત જણાવતા શાળાના આચાર્યએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. નસવાડીમાં બાળકો ઉઠાવવાની ગેંગ સક્રિય થતા વાલીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો હાલ આ બુલેટિનમાં આટલું જ. જતા પહેલા નજર કરી લઈશું મુખ્ય હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે 5 તારા અને 5 સ્ટાર શુદ્ધ અને સાત્વિક ફરાળ. શ્રાવણ માસના ઉપવાસ બનાવે ખાસ. ઉપવાસ તથા રોજિંદા આહાર માટે ખાસ. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ. 2 વ્હીલર ચાલક અને પાછળ બેસનાર પિલિયન રાઇડર માટે પણ હેલ્મેટ ફરજિયાત. પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે માઠા સમાચાર. વિનેશ ફોગાટ નહીં રમી શકે કુસ્તીની ફાઇનલ. વજનના વિવાદને લઈને ડિસ્ક્વોલિફાય થયા. વિધાનસભાનું ચોમાસું સત્ર 21 ઓગસ્ટે મળશે. 21 ઓગસ્ટે 12 વાગ્યાથી સત્ર શરૂ થશે, જે 3 દિવસ ચાલશે. છોટાઉદેપુરના પાવીજેતપુરના કલારાણી ગામનો બનાવ. કચરાના ઢગલામાં જીવિત નવજાત બાળકી મળી આવી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ જ બાળકીને ત્યજી દેવાઈ. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. નવસારી, વલસાડ, દમણમાં યલો એલર્ટ. બનાસકાંઠા, સાબરકાંઠા, દાદરા નગર હવેલીમાં પડી શકે વરસાદ. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા 5 તારા અને 5 સ્ટાર શુદ્ધ અને સાત્વિક ફરાળ. શ્રાવણ માસના ઉપવાસ બનાવે ખાસ. ઉપવાસ તથા રોજિંદા આહાર માટે ખાસ.